પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પડપણ જો વિસરે નહીં વિસારી. જુગલ ચરણ સોળ ચિન્ન જેહ, નજર સમીપે રહોય મારી. ઈષ્ટદેવ નિજ મંદિરમાં બિરાજમાન વાલા હરિ કૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ, રાધા કૃષ્ણદેવ, ધર્મભક્તિ વાસુદેવ, રણછોડરાયજી અધિક તમામ દેવો, વડતાલ પીઠાધિપતિ આચાર્ય પ્રવર શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી, વડતાલ મંદિરના મુખ્ય કોઠારી પૂજ્ય સંતોલપ સ્વામી તથા જેમના આદેશથી પધારેલા દરેક હરિભક્તોમાં પૂજ્ય પાદ હરિસ્વરૂપદાસજી સ્વામી, પુરાણી સ્વામી, દરેક બ્રહ્મનિષ્ઠ સંતો અને વાલા ભક્તજનો, આજે વંદુ સહજાનંદ સ્વરૂપ આપણે જે પદનું રોજે ચેષ્ટાના માધ્યમથી ગાન કરીએ છીએ એના આજે 200 વર્ષ પૂરા થયા. આજે એ નિમિત્તે વડતાલના પટાંગણમાં પૂજ્ય સ્વામીના આદેશથી બધા હરિભક્તો, 2000થી વધારે હરિભક્તો, સંતો એટલા બધા આવ્યા ને વંદુના પદનું ગાન કર્યું. એટલે આપણે ખૂબ ધન્યભાગી છીએ, ભાગશાળી છીએ. વિશેષ પ્રેમાનંદ સ્વામી એટલે પ્રેમની મૂર્તિ, પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી. સ્વામીએ ઘણા પદોની રચના કરી છે. પછી વિરહના પદો હોય, પ્રેમના પદો હોય, મહારાજની મૂર્તિના પદો હોય, માગણીના પદો હોય, પ્રેમરક્ષણા ભક્તિના પદો સ્વામીએ બહુ રચ્યા છે. પ્રેમાનંદ સ્વામી કીર્તન બોલતા હોય તો મહારાજનો ઢોલિયો આગળ આગળ ખસે, મહારાજ એની પાસે પાસે જાય એમ. ને પ્રેમાનંદ સ્વામી રાતે જો ગાવણું કરતા હોય તો મહારાજની ઊંઘ ન આવે. મહારાજ પ્રેમાનંદ સ્વામી પોતાની ઓરડીમાં કીર્તન ભક્તિ કરતા હોય તો મહારાજ અક્ષોવડીમાં પોઢી ન શકે. બહાર નીકળે, ઓસરીમાં આવે તો એમ થાય કે મહારાજને હજી બરાબર મને સંભળાતું નથી. મહારાજ પાછા ગંગાજળીએ કૂએ જાય, ત્યાં થોડી વાર બેસે, ત્યાં એમ થાય કે હજી બરાબર સંતોષ નહીં થતો, હજી બરાબર મજા નથી આવતી. પછી પાછા મહારાજ ત્યાંથી આગળ જઈ અને પ્રેમાનંદ સ્વામીને ઓરણી પાસે જઈ અને દરવાજા પાસે બેસી અને પ્રેમાનંદ સ્વામી આખી રાત કીર્તન ગાય અને મહારાજ આપણા સાંભળે. એટલો બધો પ્રેમાનંદ સ્વામીને મહારાજ પ્રત્યે પ્રેમ અને વિરહ હતો. તો એ પ્રેમાનંદ સ્વામીના વંદુના પદ વર્ષોથી આપણે ગાઈએ છીએ, સાંભળીએ છીએ. પણ એનો મહિમા તો જ્યારે પૂજ્યપાદ પુરાણી સ્વામી એ જ્યારે હરિસ્વરૂપ સ્વામીએ જ્યારે વંદુના પાઠની જ્યારે કથા કરી, એક પછી એક 8 પદની, એ પછી જે સંપ્રદાયમાં જે એનો મહિમા છે, એની જે ગરિમા છે, જે ભગવાન પ્રત્યે પ્રેમ લગાવ દરેકના જીવનમાં બહુ વધ્યો છે, બહુ વધ્યો છે. ને અમુક સંતો જે છે ને એ અમુક શાસ્ત્રને અડે ને એટલે એ દિવ્ય થઈ, દિવ્ય તો હોય જ, પણ એ કથા કરે પછી રોજે એના પ્રત્યે હરિભક્તોને ભાવના વધતી હોય છે. સ્વામીએ વંદુના પદમાં અને પછી જ્ઞાનજીવન સ્વામી હરિચંદ્ર સાગર એની કથા કરી, પછી હરિચંદ્ર સાગર બહુ વચાય છે. એમ સ્વામીએ વંદુના પાઠની કથા કરી, પછી ત્યારે તો સાંભળે છે, પણ અત્યારે પણ દેશ વિદેશમાં લાખો જીવાત્માઓ જેને ભગવાનમાં પ્રેમ છે, જે સ્વામિનારાયણને માને છે, એ રોજે સ્વામીની કથા વંદોની સાંભળે છે અને ભગવાન પ્રત્યે અનુરાગ વધે છે. બસ આવી નવી કથા આપણે સાંભળતા રહીએ. ને પ્રેમાનંદ સ્વામી જેવો ભગવાનમાં પ્રેમ હતો એવો આપણા જીવનમાં પણ ભગવાન પ્રત્યે ગાઢ પ્રેમ થાય. મહારાજ ધામમાં ગયા પછી વડતાલમાં પહેલો કાર્તિકી સમય હતો કે જેમાં મહારાજની ગેરહાજરી હતી. રઘુવીરજી મહારાજ હતા, બંને આચાર્યો હતા, આખો બધો સમય માટે સંતો પણ પધાર્યા હતા. આવી સભા આ વડતાલમાં હતી. પછી મહારાજ ધામમાં ગયા પછી પ્રેમાનંદ સ્વામી બહુ ઓછા કીર્તન રચતા અને બોલતા, બહુ પોતે મહારાજની મૂર્તિમાં વધારે નમગ્ન રહેતા એમ. પણ ત્યારે પછી રઘુવીરજી મહારાજે કીધું પ્રેમાનંદ સ્વામીને, સ્વામી તમે એકાદી કૃતિ સંભળાવો એમ. પછી પહેલાં તો સ્વામીએ ના પાડી કે મને રહેવા દો ને એમ. તોય પછી સંતોના અને મહારાજશ્રીના આગ્રહથી પ્રેમાનંદ સ્વામીએ કીર્તન એક પછી એક ગાવાના ચાલુ કર્યા. સજની શ્રીજી મુજને સાંભળા રે,
એ હૈડે હરખ રહ્યો ઉભરાય સજની, શ્રીજી મુજને સાંભળા રે. એક પછી એક 4 પદ પૂરા થયા તો આખી સભા ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડી. આખું વાતાવરણ ગમગીન થઈ ગયું. એટલો મહારાજ પ્રત્યે પ્રેમ લગાવ પ્રેમાનંદ સ્વામીને હતો. તો આપણે પણ પ્રેમાનંદ સ્વામીના જીવનમાંથી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણે પણ સ્વામીનો જેવો પ્રેમ મહારાજની મૂર્તિમાં વિશેષ ને વિશેષ થાય. એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે બધાને જય સ્વામિનારાયણ.